નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસ રાજગોર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હતા કે કરંટ અફેર્સની તૈયારી કેવી રીતે કરું. તો આજે હું એક નાનકડો વિડીયો લઈને આવી છું કે તમારા બધાના ડાઉટ્સ હું ક્લિયર કરી શકું, તો તમને કંઈક હેલ્પફુલ થઈ શકે. તો હાઉ ટુ પ્રિપેર ફોર કરંટ અફેર્સ. તો કે કરંટ અફેર્સ એટલે અત્યારે તો સિલેબસ ચેન્જ થયો છે, એટલે સીસીને એમાં આપણે પાર્ટ એમાં કરંટ અફેર્સ નથી આવતો, પરંતુ તમને બધાને ખ્યાલ હશે કે હજી પણ ક્લાસ 1-2 ડીવાયએસઓ, એસટીઆઈ, એસીએફ જેવી ઘણી બધી પ્રિલિમિનરી પ્લસ મેન્સમાં કરંટ અફેર્સનો બહુ મોટો ભાગ હોતો હોય છે. તો એની તૈયારી કેવી રીતે કરવી, તો તેના માટે આજે હું એક નાનકડો વિડીયો બનાવું છું. તો સૌથી મહત્ત્વનું હોય તો તમારે ડેલી એક ન્યૂઝપેપર વાંચવું, જેથી કરીને તમને પ્રાદેશિક તેમજ ભારતની તેમજ ઇન્ટરનેશનલ જે ઘટનાઓ બની રહી હોય એ તમને ખ્યાલ હોય. તો એ એક્ઝામ્પલ્સ તમે ક્યાંક કોટ કરી શકો ગુજરાતીના પેપરમાં, ઇંગ્લિશના પેપરમાં કે એસએના પેપરમાં કે જીએસના પેપર્સમાં. બરાબર. તો તમે ડેલી એક ન્યૂઝપેપર ફોલો કરો, જેમ કે હું સંદેશ ફોલો કરું છું. તમને દિવ્ય ભાસ્કર ફાવતું હોય તો એ પણ ફોલો કરી શકો છો. તેમજ જો તમારે અંગ્રેજી સારું કરવું હોય તો તમે ડેલી એક ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ ફોલો કરી શકો છો, ઇન્ડિયન એક્સપ્રેસ, જેથી કરીને તમારું વોકેબ પણ સારું થશે. અને બીજું છે એક પાક્ષિક. તો તમને બધાને ખ્યાલ હોય તો પાક્ષિક ગુજરાત ગવર્મેન્ટ રિલીઝ કરે છે, જેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ જો ઉદ્ઘાટનની ઘટના થઈ હોય, કોઈ નવી સ્કીમ્સ લોન્ચ થઈ હોય કે કોઈ આદિજાતિ વિકાસ માટેની યોજનાઓ હોય કે તેમજ જે કંઈ પણ વિશિષ્ટ સિદ્ધિઓ જો ગુજરાતે પ્રાપ્ત કરી હોય તો એ એમાં મળી રહે છે. જેમ કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે, તો તમે જોઈ શકો તો પાક્ષિકમાં ઘણું સારું કન્ટેન્ટ આપેલું હતું. એ રીતે પાક્ષિકથી તમારું ભાષા વૈવિધ્ય વધે છે. તેમજ તમે ગુજરાતીના પેપરમાં જાહેર નિવેદન લખવાનું હોય, ઉદ્બોધન લખવાનું હોય કે અહેવાલ લખવાનો હોય, તેમજ અંગ્રેજીના પેપરમાં પણ ફોર્મેટ્સ હોય કે જેમાં તમને પાક્ષિક ખૂબ મદદરૂપ થઈ શકે છે. તો પાક્ષિક પણ તમે ફોલો કરી શકો છો. અને ત્રીજા નંબરમાં છે કે મંથલી મેગેઝિન. તો કે આપણે ડેલી ન્યૂઝપેપર વાંચતા હોય, પરંતુ જ્યારે આખો મહિનો થાય ત્યારે એ ન્યૂઝપેપરમાંથી આપણે બધું કન્ટેન્ટ યાદ ના રહી શકે. તે માટે જો આપણે એક મંથલી મેગેઝિન ફોલો કરીએ તો આપણને એ એક આખા મહિનાનું કમ્પાઇલેશન મળી રહે છે. જેમ કે ગુજરાતમાં આપણે યુવા ઉપનિષદની કરંટ અફેર્સ મેગેઝિન આવે છે. તમને જે કંઈ પણ ફાવતી હોય, જેમ કે વર્લ્ડ ઇન બોક્સ છે કે પ્રાજસ્વ છે કે લિબર્ટી છે કે જે કંઈ પણ તમને ફાવતી હોય, અને જો તમે કોઈ મેગેઝિન ફોલો કરતા હોય તો એને ફોલો કરી શકો છો, જેથી કરીને તમારું આખું મહિનાનું રિવાઇઝ થઈ જાય અને એક્ઝામ ટાઈમે આપણે રિવિઝન સારી રીતે કરી શકીએ. અને મેન્સ માટે સ્પેસિફિકલી હું કહું તો દ્રષ્ટિ આઈએસનું મેગેઝિન હું ફોલો કરું છું, કારણ કે એનાથી આપણે ઇન્ટ્રોડક્શન કેવું લખવું, કન્ક્લુઝન કેવું લખવું, બોડી પાર્ટમાં તમે કેવી રીતે વિવિધ ડાયમેન્શન એડ કરી શકો છો તેની માહિતી અંદર હોય છે, જેનાથી તમે એસએના પેપરમાં તેમજ જીએસના પેપરમાં સારું એવું કન્ટેન્ટ લખી શકો છો. અને સૌથી વધારે મહત્ત્વનું તો મારે થોડી સૂચનાઓ આપવી છે કે તમે છે ને વધારે સોર્સિસની પાછળ ના દોડો. જે પણ સોર્સ છે એને મેક્સિમમ રિવિઝન કરો. તેમજ આપણે યુટ્યુબ પર ઘણા બધા કરંટ અફેર્સના વિડીયોઝ અવેલેબલ છે. અને અત્યારે એસ્પિરન્ટની સૌથી મોટી જો કોઈ પ્રોબ્લેમ હોય તો હું મારા મતે એવું માનું છું કે શું ના કરવું એ સૌથી મોટી પ્રોબ્લેમ છે. કારણ કે અત્યારે કન્ટેન્ટ એટલું બધું માર્કેટમાં અવેલેબલ છે કે કયું ફોલો કરવું, કયું સ્કીપ કરવું એ આપણને ખ્યાલ રહેતો નથી. એ માટે હું તમને કહું છું કે તમે સ્પેસિફિકલી ખૂબ જ લિમિટેડ સોર્સિસ યુટ્યુબમાં પણ ફોલો કરો, જેથી કરીને તમારો જે મેક્સિમમ ટાઈમ છે એ રીડિંગમાં જાય, નહીં કે ઓનલી વિડીયોઝ જોવામાં. અને તમને બધાને ખ્યાલ હશે કે ઓનલી વિડીયોઝ જોવાથી કોઈ પાસ થતું નથી, કારણ કે મેક્સિમમ જેટલું તમે સેલ્ફ સ્ટડી કરશો, રિવિઝન કરશો, રીડિંગ કરશો, તો જ તમને તમારી જે એબિલિટી છે એ બહાર આવશે. અને સૌથી જો મહત્ત્વનું કોઈ વસ્તુ હોય તો એ છે રિવિઝન. કે તમે કરંટ અફેર્સ મેગેઝિન એકવાર વાંચી લીધી તો તમને યાદ નહીં આવે, પરંતુ જો તમે 2 થી 3 વાર એનું રિવિઝન કરશો તો તમે પ્રિલિમ હોય કે મેન્સ, તમને એ ટૉપિક આખો યાદ આવી જશે અને તમે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકશો. અને સૌથી મહત્ત્વનું કે તમારા સોર્સ ઉપર તમે ટ્રસ્ટ રાખો, કારણ કે સૌથી વધારે ઇનસિક્યોરિટી બધાને એવું હોય છે કે મારા સોર્સ બરાબર છે કે નહીં, હું બરાબર મહેનત કરી રહી છું કે નહીં, કે કરી રહ્યો છું કે નહીં, હું શું પાસ થઈશ કે નહીં. પરંતુ પોતાની જાતને ડાઉટ્સ કરવા એના કરતાં બેટર છે કે તમે તમારા હાર્ડવર્ક ઉપર
ટ્રસ્ટ કરો, તમારા સોર્સ ઉપર ટ્રસ્ટ કરો, તમારા મેન્ટર્સ ઉપર ટ્રસ્ટ કરો અને આપણો જે મેક્સિમમ ટાઈમ છે એ આપણે રીડિંગ કરીએ. થોડો ટાઈમ આપણે એક્ટિવિટીને પણ આપીએ, જેથી કરીને તમે તમારું માઇન્ડ પણ ફ્રેશ કરી શકો અને આપણે રીડિંગને મહત્ત્વ આપીએ, રિવિઝન કરીએ અને પોતાની જાત ઉપર ટ્રસ્ટ કરો, જેથી કરીને તમે બધા પાસ થઈ શકો અને ભવિષ્યમાં એક સારા અધિકારી બની શકો અને લોકોના જે સિવિલ સર્વન્ટ, જે આપણે કે લોકોના સેવક બનવાનું છે, એને આપણે જે લોકાભિમુખ વહીવટ છે એની ખરી વિભાવના આપણે ચરિતાર્થ કરી શકીએ, તે માટે આપણો ઉદ્દેશ્ય છે. તેથી હું બધાને તમને ઓલ ધ બેસ્ટ કહું છું કે તમે પણ તમારી મહેનતમાં સફળતા પ્રાપ્ત કરો, જેથી કરીને તમે બધા સારા અધિકારી બનો, સારા લોકસેવક બનો અને તમારી જે ગોલ છે એ પરીક્ષા તમે પાસ કરો. તે બધા માટે ઓલ ધ બેસ્ટ. અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, તો તમે એ જોઈન કરી શકો છો. જો તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો એમાં તમને મળી રહેશે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.